હેલો, ગુડ મોર્નિંગ બાળ દોસ્તો, કેમ છો? મજામાં ને? શ્રી સીકેજી પ્રાથમિક શાળા રાજકોટ તરફથી આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. આજે ઇંગ્લિશની અંદર સ્ટાન્ડર્ડ 6 એની અંદર સેમ 2 આપણે યુનિટ 1 જે છે એ સમજી રહ્યા હતા. યુનિટ 1ની અંદર આપણે એક્ટિવિટી 1, 2, 3, 4 ત્યાં સુધી સમજ્યા હતા. આજે એક્ટિવિટી 3 સુધી સમજ્યા હતા અને એની અંદર એક્ટિવિટી 3 સુધી આપણે સમજી ગયા. હવે આપણે એક્ટિવિટી 4 જે છે આગળ સમજીશું. એક્ટિવિટી 4 જે છે એનું નામ છે ટેસ્ટ ધ વેસ્ટ, એટલે કે જે ખરાબ છે એનો ટેસ્ટ, બરાબર? ટેસ્ટ ધ વેસ્ટ, નકામું છે એનો સ્વાદ. રીડ ધ સ્ટોરી, નીચેની વાર્તા વાંચો. હવે તમને જોઈને ચિત્રો જોઈને એવું થશે કે આ શું છે બધું? લીમડાના પાન દેખાય છે ને કંઈક શાકભાજીના પીસીસ ને પછી નારિયેળ દેખાય છે ને બાઉલની અંદર બધું બનાવેલું કંઈક રેસીપી જેવું છે. તો આ રેસીપી શું છે આપણે સમજીએ અને અહીંયા શેની વાત કરી છે આપણે સમજીએ. તો એની અંદર જો ધ મહારાજા ઓફ ત્રાવણકોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર, એટલે કે મહારાજા ત્રાવણકોર નામના મહારાજા જે છે એમણે હ્યુજ ડિનર એટલે કે બહુ વિશાળ એવું સાંજનું ભોજન જે છે એનો હુકમ કર્યો હતો. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. કોણ આવવાનું હતું? કેટલાક મુખ્ય મહેમાનો, ખાસ પ્રકારના મહેમાનો આવવાના હતા, ઘણા બધા. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તેથી મહારાજા જે છે એ પર્સનલી એટલે પોતાની રીતે કિચન રસોડામાં આવ્યા હતા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. એ એવું ઈચ્છતા હતા કે મહેમાનો માટે કંઈક સારી એવી ડિશ થાય, બને. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક, એટલે કે રસોઈયા જે છે એ પોતાના કામમાં બિઝી હતા. વેન ધ મહારાજા કેમ, જ્યારે મહારાજા ત્યાં આવ્યા ત્યારે કુક જે છે એ પોતાના કામમાં કેવા હતા? બિઝી હતા. ઓકે, પછી એવું કીધું છે કે કુક અને કિંગ આ બંને વચ્ચેનો સંવાદ આપેલો છે. કુક સેઝ, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. એટલે કે તમારું સ્વાગત છે મારા ભગવાન. આઈ એમ હેપી, હું ખુશ છું. ટુ સી યુ હિયર, તમને અહીંયા જોઈને હું ખુશ છું. કિંગ સેઝ, યોર ડિશિસ સ્મેલ રેડી ગુડ. એટલે કે તમારી જે ડિશ બની રહી છે વાનગી એની સુગંધ ખરેખર ખૂબ જ સારી છે. કુક સેઝ, થેન્ક યુ યોર મેજેસ્ટી, એટલે કે તમારો આભાર નામદાર. કિંગ સેઝ, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. એટલે કે સ્ક્રેપ્સ એટલે નકામો કચરો. બાસ્કેટની અંદર એમણે આંગળી ચીંધી અને કહ્યું કે આ જે છે એ શું છે? નકામો કચરો. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ, એટલે કે આ બાસ્કેટની અંદર શું છે? ટોપલાની અંદર શું છે? કુક, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. એટલે કુકે કીધું કે તે શાકભાજીનો નકામો કચરો છે. યોર મેજેસ્ટી, મારા નામદાર. આઈ વિલ થ્રો ઇટ અવે, એટલે કે હું જે છે એને હવે ફેંકી દઈશ, જવા દઈશ. કેમ કે આપણે રસોઈ બનાવીએ બરાબર, અને શાકભાજી સમારીએ છીએ, પછી જે નકામું હોય જવા દેવાનું એ શું કરીએ છીએ? ફેંકી દઈએ છીએ. કિંગ સેઝ, નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. તો રાજાએ શું કીધું? ના ના, આ બધા વેજીટેબલ શાકભાજીઓ જે છે એને શું કરશો? તો કે બગાડ કરશો નહીં. અને ફાઇન્ડ અ વે એટલે કે એક રસ્તો શોધો, ટુ યુઝ ધેમ એટલે કે એનો ઉપયોગ કરવાનો રસ્તો શોધો. કુક સેઝ, સ્યોરલી આઈ વિલ, એટલે કુકે કીધું કે ચોક્કસ હું પ્રયત્ન કરીશ, બરાબર. તો અહીંયા તમને ખબર પડશે કે રાજા અને રસોઈયા વચ્ચેનો સંવાદ આપેલો છે. ક્યાંના રાજા છે? તો ત્રાવણકોરના રાજા છે, બરાબર. અને એને પોતાના મહેલની અંદર સ્પેશિયલ ગેસ્ટ આવવાના છે, તો એના માટે રાજા જે છે એ પર્સનલી રસોડામાં આવે છે, એમનું જે રસોઈ ઘર છે ત્યાં આ બધી વાતચીત કરે છે. હવે આપણે આગળ જોઈએ.
ધ એન્ડ ધેન એટલે પછી. ધ કિંગ લેફ્ટ ધ કિચન એટલે કે રાજા જે છે રસોડામાંથી નીકળી ગયા એટલે કે જતા રહ્યા. રસોડું છોડી દીધું. લેફ્ટ એટલે અહીંયા છોડવું કહેવાય. એટલે પણ છોડવું તો ન કહી શકાય, એટલા માટે આપણે એવું કહી શકાય કે રાજા જે છે એ રસોડામાંથી નીકળી ગયા. ધ કુક વોઝ વરીડ. હવે રસોઈયા જે છે એ ચિંતામાં હતા. હી સ્ટેડ એટ ધ સ્ક્રેપ્સ એટલે સ્ટેડ એટલે તાકીને જોવું, એકીટસે જોયા રાખવું. સ્ક્રેપ્સ એટલે કે જે પેલી પીસીસ હતા નાના નાના ટુકડાઓ એને. પછી સ્ટાર્ટેડ થિંકિંગ અને શું કરવા લાગ્યા તો કે વિચારવા લાગ્યા. હી હેડ એન આઈડિયા તેને એક આઈડિયા આવ્યો. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ સૌથી પહેલાં એણે વેજીટેબલ જે છે શાકભાજીઓ એને ધોઈ નાખ્યા. ધેન હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ પછી એણે શું કર્યું, આ જે શાકભાજીઓ વધ્યા હતા એને લાંબી લાંબી ચિપ્સની અંદર સુધારી લીધા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ અને એક મોટા પોટ એટલે કે ઘડા જેવું બાઉલ જેવું હોય એમાં એને મૂકી દીધા. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ અને એણે એ રાંધવાનું ચાલુ કર્યું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ્સ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. હવે અહીંયા તમે જુઓ કે ગ્રાઉન્ડ એટલે શું, દળવું. આપણે જે ગ્રાઇન્ડ કહીએ છીએ ને મિક્સર ગ્રાઇન્ડર એ. સમ ફ્રેશ કોકોનટ્સ કેટલાક તાજા નારિયેળ, ગ્રીન ચીલીઝ એટલે લીલા મરચાં અને ગાર્લિક એટલે લસણ ટુગેધર આ બધાનું શું કર્યું એને એક ચટણી બનાવી. હી એડેડ ધીસ પેસ્ટ એટલે કે આ પેસ્ટ એણે એની અંદર ઉમેરી ઇન્ટુ ધ વેજીટેબલ્સની અંદર એણે ઉમેરી. હી ધેન એડેડ સોલ્ટ ટુ એમાં એણે મીઠું ઉમેર્યું. હી એડેડ સમ whipped curd ટુ ધ કરી એટલે કે એણે શું કર્યું કે એકદમ ઘોળેલું જે દહીં હોય બરાબર ટુ ધ કરી એટલે કે એક કઢી જેવું બનાવી નાખ્યું. હી ઓલ્સો પોર્ડ અ ફ્યુ સ્પૂનફુલ ઓફ કોકોનટ ઓઇલ એટલે કે એની અંદર એણે શું કર્યું, અ ફ્યુ સ્પૂનફુલ્સ એટલે કે એક ચમચી ભરેલી થોડીક ચમચીઓ ભરેલું તેલ કોકોનટ ઓઇલ જે છે એની અંદર ઉમેર્યું. હી ધેન ડેકોરેટેડ ધ ડિશ વિથ કરી લીવ્સ અને એણે શું કર્યું, આ જે ડિશ તૈયાર કરી હતી બનાવી હતી બરાબર એ ડેકોરેટ કરી શેનાથી, કરી લીવ્સ એટલે અહીંયા તમે કહી શકો પેલા આપણે લીમડો જે કહી છીએ ને મીઠો લીમડો એ. ધ ન્યૂ ડિશ વોઝ રેડી અને આ નવી ડિશ જે છે એ તૈયાર હતી. હી સર્વડ ધ ડિશ ટુ ધ ગેસ્ટ એણે શું કર્યું, આ મહેમાનોને આ ડિશ પીરસી. એવરીવન લાઇક ઇટ વેરી મચ દરેકને આ ડિશ જે છે એ ખૂબ જ પસંદ આવી. વેરી મચ એટલે ખૂબ જ પસંદ આવી. ધ ગેસ્ટ સેઝ વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડિશ એટલે કે ગેસ્ટે કીધું કે આ ડિશનું નામ શું છે. ધ કુક વોઝ કન્ફ્યુઝડ હવે રસોઈયો જે છે મૂંઝાઈ ગયો કેમ કે આ તો બધું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું હતું એટલા માટે. કુક સેઝ ધ નેમ ઓફ ધીસ ડિશ ઇઝ એવિયલ પછી રસોઈયો જે છે એ મૂંઝાતો હતો એટલે એકદમ ખચકાઈને બોલતો હતો કે આ ડિશનું નામ એટલે કે એવિયલ એમ. એવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા એવિયલ નામની ડિશ જે છે એ આખા કેરલામાં ખૂબ જ પ્રખ્યાત છે. ફેમસ એટલે પ્રખ્યાત છે. એન્ડ જસ્ટ ઇમેજિન અને ફક્ત તમે કલ્પના કરો, ઇટ કોલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ એટલે કે તે ક્યાંથી આવી હતી આ ડિશ વાનગી તો કે વેજીટેબલનો જે વેસ્ટ કચરો હતો એમાંથી બાસ્કેટમાંથી આ ડિશ જે છે એ બનાવવામાં આવી હતી. ડુ યુ નો હુ ધ કુક વોઝ તમે જાણો છો કે આ કુક એટલે કે રસોઈયો કોણ હતો. ઇટ વોઝ ભીમા કોણ હતું, ભીમ હતો. વન ઓફ ધ પાંડવાસ પાંડવામાંનો એક ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા અને આ જે ત્રાવણકોરની અંદર જે હતા ને રાજા એ કોણ હતું, વિરાટ નામના રાજા. પાંડવાસ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ પાંડવો જે છે એ એના રાજ્યની અંદર હાઇડિંગ એટલે સંતાયા હતા. આ ક્યારની વાત છે ખબર છે, જ્યારે અંતઃવાસની અંદર
પાંડવો જે છે એ પોતાનો 13 વર્ષનો વનવાસ પૂરો કરીને 14મા વર્ષે જ્યારે એમને કહેવામાં આવ્યું હતું કે તમે અંતઃવાસ એટલે કોઈને ખબર ન પડે એવી રીતે 1 વર્ષ તમારે પસાર કરવાનું છે, ત્યારે બધા પાંડવો જે છે એ અલગ અલગ કામમાં એટલે કે પોતાની ઓળખ છુપાવી અને રહેઠાણ જે છે એ ગોત્યું હતું, શોધ્યું હતું. અને એમાં ભીમ જે છે એ પોતે રસોઈયા તરીકે કામ કરતો હતો. એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તામિલનાડુ. આ ખાસ યાદ રાખજો કે એવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર કીધું હોય ત્યારે તામિલનાડુ, અને એવું કીધું હોય કે ફેમસ જે છે તો એ ક્યાંની ડીશ છે? કેરાલાની ડીશ છે. પણ એવું પૂછ્યું કે પોપ્યુલર ક્યાં છે? તો તામિલનાડુમાં પણ પોપ્યુલર છે. ઓકે, આટલી એક્ટિવિટી એટલે કે પાઠ જે છે આપણો સમજાઈ ગયો હશે તમને. હવે એના ઉપરથી નીચે એવું કીધું છે કે રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બ્રેકેટ. એટલે કે એક્શન વર્ડ્સ એટલે શું? તો કે ક્રિયા. આમાં કઈ ક્રિયા જે છે એ તમારે લખવાની છે. તો એક્ઝામ્પલ આપ્યું છે કે ધ કિંગ લેફ્ટ ધ કિચન. શું કીધું છે? કે રાજા જે છે એને રસોડું છોડ્યું. તો અહીંયા શું આપ્યું? લેફ્ટ. મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. તો એણે શું કર્યું? ઓર્ડર આપ્યો એટલે હુકમ આપ્યો. ધ કુક વોશ ધ વેજીટેબલ્સ. એટલે રસોઈયાએ શાકભાજી ધોયા એટલે અહીંયા આવશે વોશ્ડ. એટલે એ શું કહેવાય? એને એક્શન વર્ડ્સ. બરાબર. પછી ધ કુક poured a few spoonful of coconut oil. Poured. The cook ground some fresh coconut, green chilies and garlic together. તો ground. The cook decorated. મહારાજા wanted. The cook added. બરાબર. આ બધા જે છે એ શું કહી શકાશે? એક્શન વર્ડ્સ. બરાબર. હવે નીચેના જે છે એ તમારી જાતે શું કરવાનું છે? લખવાના છે. અહીંયા એવિયલ બીકેમ, પછી મહારાજા પર્સનલી કેમ, કુક એડેડ, કુક કટ. બરાબર. એટલે કે આ બધા એક્શન વર્ડ્સ તમારે શું કરવાનું છે? અહીંયા લખવાના છે તમારી ટેક્સ્ટ બુકની અંદર. ઓકે, આટલી એક્ટિવિટી એટલે કે પાઠ જે છે આપણો સમજાઈ ગયો. નીચે એક્ઝામ્પલ આપ્યું છે, એમાં એક્શન વર્ડ્સ તમારે લખવાના છે. પછી છે ટીક ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝડ ફોર એવિયલ. એટલે કે એવિયલ માટે શું શું વસ્તુની જરૂર પડે? તો અહીંયા ચીલીઝ હતું, વીટ નહોતું, ગાર્લિક હતું, કર્ડ જે છે વિપ્ડ કર્ડ હતું, રાઈસ નહોતા, કરી લીવ્સ હતું, કોકોનટ હતું, ગુઆવા નહોતું, ગ્રાઉન્ડનટ ઓઇલ નહીં, ગ્રામ ફ્લોર નહીં, નીમ લીવ્સ, વેજીટેબલ સ્ક્રેપ્સ. બરાબર. હવે નીમ લીવ્સ જે છે લીમડાના પાંદડા કહી શકાય, કરી લીવ્સ કહી શકાય. એટલે કે આટલી વસ્તુની જે છે ઇન્ગ્રીડિયન્ટ્સ એમાં જરૂર હતું. શેના માટે? એવિયલ માટે. એ તમારે ટેક્સ્ટ બુકમાં જ ટીક કરવાનું છે. રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે ખરા અને ખોટા લખો. ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. રાજાએ જે છે એ ઓર્ડર આપ્યો હતો ડિનરનો. કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. ધ કુક ન્યૂ એબાઉટ બિફોર. એટલે અહીંયા જે છે ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ એટલે સાચું આવશે. કુક ન્યૂ એબાઉટ એવિયલ બિફોર. તો કે ના, બીજામાં આવશે સેકન્ડ, પેલું ફર્સ્ટ. સાચું. ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. કુક જે છે એણે શું કર્યું હતું? વેજીટેબલ સ્ક્રેપ્સનો ઉપયોગ કરી નવી ડિશ બનાવી હતી. તો સાચું. નો બડી લાઇક ધ ન્યૂ ડિશ એવિયલ. હા, કોઈને ખબર નહોતી. ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. એટલે રાજા જે છે એ ખુશ હતા આ બાસ્કેટનો કચરો જોઈને. તો ખોટું. બરાબર. એટલે ફોલ્સ આવશે. નીચે તમને આપ્યું છે કે યુ વોન્ટ ટુ પ્રિપેર એવિયલ, ગીવ નંબર્સ ટુ ધીસ સ્ટેપ્સ. હવે એમાં શું કરવાનું છે? આ બધાય આડેવડા છે. સૌથી પહેલાં તમારે જોવાનું કે કઈ વાક્ય જે છે એ પહેલાં આવશે એવિયલ ડિશ બનાવવા માટે. વોશ એન્ડ ક્લીન મિક્સચર ઓફ વેજીટેબલ બીટ્સ. પછી શું આવશે? કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. ગ્રાઇન્ડ સમ કોકોનટ્સ વાળું. પછી વીપ સમ કીડ. પછી પોર સમ કોકોનટ ઓઇલ. ડેકોરેટેડ સ્વીટ કરી લીવ્સ ને એવિયલ ઇઝ રેડી. એ તમારે અહીંયા શું કરવાનું છે? નંબર લખવાના છે કે 2, 3, 1, 4 એવી રીતે નંબર અહીંયા લખી અને પાકું કરવાનું છે. નાવ નરેટ ધ રેસીપી ટુ ધ ક્લાસ. એટલે કે પછી તમે જે રેસીપી બનાવો, કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ, તો એ તમારે શું કરવાનું?
તો કે અહીંયા જે છે એ આખું લખવાનું રહેશે. તમારે તમારી ટેક્સ્ટ બુકમાં જ લખવાનું છે. હવે નીચે જુઓ, એક્ટિવિટી શું આપ્યું છે? 5 આપી છે. એક્ટિવિટી 5 જે છે એની અંદર રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય, એટલે તમારે ગાવાનું છે, મોટેથી બોલવાનું છે, અને એન્જોય એટલે કે આનંદ માણવાનો છે. પહેલાં જુઓ, ફૂડ ઇઝ નાઇસ એટલે કે ખોરાક જે છે એ શું છે? સુંદર છે. ઓન ધ રાઈસ એટલે કે ચોખા ઉપર, ભાત ઉપર. એન્ડ એડ સમ કરી, એની ઉપર થોડું કઢી જે છે એ ઉમેરો. ડોન્ટ ઇટ ઇન અ હરી એટલે કે ઝડપથી તમે ખાઓ નહીં. પછી બીજું શું બનાવ્યું છે? તો કે વેજીટેબલ્સ આર નાઇસ એટલે કે શાકભાજી સુંદર છે. વેજીટેબલ્સ આર યમી, શાકભાજીઓ જે છે એ ખૂબ જ કેવા છે? વેજીટેબલ્સ આર યમી એટલે કે વેજીટેબલ્સ કેવું છે? યમી, શાકભાજીઓ યમી છે. આઈ લાઇક વેજીટેબલ્સ ઇન માય ટમી. ટમી એટલે શું? પેટ. એટલે ટમી એટલે કે પેટ. પછી રિપ્લેસ વેજીટેબલ્સ વિથ ફ્રૂટ્સ, આઈસ્ક્રીમ, ચોકલેટ્સ એન્ડ સો ઓન. રિપ્લેસ એટલે બદલાવો, વેજીટેબલ્સને શાકભાજીઓને કોની સાથે બદલાવો? ફ્રૂટ સાથે, આઈસ્ક્રીમ, ચોકલેટ્સ અને સો ઓન એટલે બીજું ઘણું બધું. તો આવી રીતે આજે રિસાઇટ એટલે ગાવાનું કીધું છે, મોટેથી ગાવાનું કીધું છે, પઠન કરવાનું કીધું છે, એન્જોય કરવાનું કીધું છે. તમે અલગ અલગ શબ્દો મૂકી અને એક આવું જે છે એ સ્ટાન્જા, બરાબર, પોયમના જે સ્ટાન્જા હોય એ બનાવી શકો છો. આટલી એક્ટિવિટી ઉપરથી તમારે અહીંયા ટ્રુ ફોલ્સ, પછી ઉપર જે ઘટનાક્રમ અનુસાર આપણે જેમ હિન્દી ગુજરાતીમાં ગોઠવીએ છીએ એમ અહીંયા ગોઠવવાનું છે. પછી ઇન્ગ્રીડિયન્ટ્સ કયા છે એ તમારે લખવાનું છે. એક્ટિવિટી 5 જોવાની છે. હવે નાવ એક્ટિવિટી 6 જે છે એ આપણે જોઈએ કે એની અંદર શું કહેવા માંગે છે. તો સોલ્વ ધીસ સ્પાઇસી રાઇડલ્સ. સ્પાઇસી એટલે મરી મસાલાવાળી, તેજાનાવાળી. ફાઇન્ડ આઉટ ઇંગ્લિશ વર્ડ્સ ફોર ધીસ ફ્રોમ ધ વોકેબ્યુલરી લિસ્ટ. ડ્રો ધ સ્પાઇસ ઇન ગિવન સ્પેસ. તમારે શું કરવાનું છે કે ડ્રો કરવાનું છે એની અંદર. સ્પાઇસ એટલે જે મરી મસાલા છે, બરાબર, એ કયા છે? ઉખાણા આપણે જે કહીએ ને એક પ્રકારના, એ અહીંયા ઉખાણા છે. સૌથી પહેલું કીધું છે કે યુ કેન પાવડર મી, તમે મને પાવડર કરી શકો છો. ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી એટલે કે ખોરાક જે છે એને ખૂબ જ ગરમ અને સ્પાઇસી, તીખો કરવા માટે. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી, જો તમે મને વધુ ઉમેરો. આઈ મેક યુ ગાસ્પ, શી એટલે કે હું બોલવા માંડું, આપણે એમ કહીએ તીખું આપણે ખાઈએ તો. યોર આઈઝ એન્ડ નોઝ બિગેન ટુ વોટર, તમારી આંખ અને નાકમાંથી પાણી આવવાના શરૂ થઈ જાય. એન્ડ યુ ક્રાય, અને તમે રડવા લાગો. થિંક એન્ડ ટેલ મી એટલે વિચારો અને કહો કે વુ એમ આઈ, તો હું કોણ છું. તો હું કોણ છું? તો શું આવશે? મરચાની વાત કરી છે, બરાબર, એટલે રેડ ચીલી. સેકન્ડ નંબર, ટેલ મી ક્વિકલી, વુ એમ આઈ, ઝડપથી કહો કે હું કોણ છું. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી, દળવામાં આવે છે મને અને મારો પાવડર બનાવવામાં આવે છે. ટુ મેક યોર ફૂડ લુક યલો, તમારું ફૂડ જે છે યલો, પીળું દેખાડવા માટે. આઈ એમ મિક્સ્ડ ઇન ઓઇલ બાય ગ્રેની એટલે કે હું તેલ સાથે ભળી જાઉં છું. એન્ડ એપ્લાઇડ ટુ વાઉન્ડ્સ ક્વિકલી, અને મને શું કરવામાં આવે છે એટલે ઝડપથી જે છે એ વાઉન્ડ એટલે કે જે ઘા હોય, ઈજા હોય, એના ઉપર ઉપયોગ કરવામાં આવે છે. આઈ હીલ ઓલ વાઉન્ડ્સ બિગ એન્ડ સ્મોલ એટલે હું શું કરું છું કે એન્ડ એપ્લાય ટુ વાઉન્ડ્સ ક્વિકલી, અને મને જે ઘા વાગ્યો હોય એના ઉપર ઝડપથી એપ્લાય કરવામાં આવે છે. આઈ હીલ ઓલ વાઉન્ડ્સ બિગ એન્ડ સ્મોલ એટલે હું શું કરું છું, કોઈ પણ ઘા હોય નાનો કે મોટો એને રૂઝાવું છું. આઈ એમ લવ્ડ બાય ઓલ એટલે કે હું બધાને ચાહું છું. થિંક એન્ડ ટેલ મી, વુ એમ આઈ, વિચારો અને કહો કે હું કોણ છું. ટેલ મી ક્વિકલી, ઝડપથી મને કહો કે હું કોણ છું. તો ટર્મરિક, ટર્મરિક એટલે હળદર, તમારે એનું ચિત્ર દોરવાનું છે અને લખવાનું છે. સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પર્લ, નાનું અને ખૂબ જ ગોળ. આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ, જ્યારે હું બ્લેક હોય છું,
કાળું હોય છું. આઈ એમ ઇન હોલ એટલે કે હું જ્યારે એક નાના એવા કાણાની અંદર હોય ત્યારે. આઈ કેન બી પાવડર, કોર્સ ઓર ફાઇન એટલે મારો જે છે એ પાવડર ઝીણો બારીક જે છે એ દળી શકાય છે. અ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇન માઇન્ડ એટલે કે ખૂબ જ કેવું સ્પાઇસી એટલે તીખું, બરાબર, ગરમ મસાલા જે કહેવાય એ. વેધર ઇટ ઇઝ સોલ્ટી ઓર સ્વીટ એટલે કે જ્યારે સોલ્ટી અને સ્વીટ બનાવવામાં આવે બંને તો મારો ઉપયોગ થાય છે. આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રીટ હું ખાસ પ્રકારની વાનગીમાં ઉપયોગી બનું છું. થિંક એન્ડ ટેલ મી કહો, વિચારો અને કહો કે હું કોણ છું, જલ્દી કહો. તો બ્લેક પેપર શું આવશે એમાં? બ્લેક પેપર, તીખા છે કહી શકાય એ. આઈ એમ સ્મોલ એન્ડ સ્કીની ચેપ એટલે હું કેવું છું ખૂબ જ નાનું અને સ્કીની ચેપ પ્રકારનું. સમટાઈમ્સ આઈ એમ બ્રાઉન એન્ડ સમટાઈમ્સ બ્લેક કેટલીક વાર હું બ્રાઉન હોય અને કેટલીક વાર કેવું હોય, સમટાઈમ્સ બ્રાઉન અને સમટાઈમ્સ બ્લેક કેટલીક વાર બ્લેક પણ હોય. એડેડ ટુ હોટ ઓઇલ એન્ડ ઘી મારા ઉપર ગરમ ઘી અથવા તો તેલ ઉમેરવામાં આવે છે. આઈ સ્પ્રેડ માય ફ્રેગ્રન્સ ઓલ અરાઉન્ડ મી અને મારી સુગંધ જે છે એ બધી જ બાજુ ફેલાય છે. થિંક એન્ડ ટેલ મી મને કહો કે હું કોણ છું, ઝડપથી કહો. તો ક્યુમિન સીડ, બરાબર, એમાં શું આવશે? ક્યુમિન સીડ. પછી આઈ લુક લાઈક ઝીરા ધ્રો બ્રાઉન ગ્રીન એમ આઈ એટલે કે હું શું દેખાઉં છું? જીરા જેવું દેખાઉં છું. ગ્રીન કેવું છે? બ્રાઉન ગ્રીન છે. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય એટલે કે હું તમારા પેટ જે છે એને હંમેશા હેલ્ધી રાખું છું. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મીલ એટલે કે હંમેશા તમે જે ખોરાક, ઇટ મી ઓલવેઝ મને ખાઓ હંમેશા, આફ્ટર યોર મીલ તમે જમી લીધા પછી મને હંમેશા ખાઓ. આઈ રિફ્રેશ યોર માઉથ હું તમારા મોઢાને ચોખ્ખું રાખું છું, તાજગી ભર્યું રાખું છું. યુ શ્યોરલી ફીલ તમે ચોક્કસ ખાતરી કરી જ હશે. થિંક એન્ડ ટેલ મી વિચારો અને કહો કે હું કોણ છું. ટેલ મી ક્વિકલી ઝડપથી કહો કે હું કોણ છું. તો કાર્ડેમમ એટલે ઇલાયચી. આઈ લુક લાઈક અ નેઇલ બટ અ બર્ડ એમ આઈ બરાબર કે હું કેવું દેખાઉં છું? તો કે એક સળિયા જેવું, સળી જેવું. બટ અ બુડ એમ આઈ ચોકોલેટ બ્રાઉન કલર કેવો કલર છે મારો? ચોકલેટ બ્રાઉન કલર છે. એન્ડ અ સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ અને મારે પણ ખાસ પ્રકારની એક તીખી સુગંધ છે. વેન યોર ટૂથ જ્યારે તમારા દાંતનો દુખાવો થાય, મેક્સ યુ શાઉટ એટલે કે તમે રાડું નાખતા હોય છો. આઈ સૂધ ધ પેઇન ઇન યોર માઉથ એટલે કે હું તમારો જે દુખાવો જે છે એને શું કરું છું? દૂર કરું છું. થિંક એન્ડ ટેલ મી એટલે કે વિચારો અને મને કહો કે હુ એમ આઈ હું કોણ છું. ટેલ મી ક્વિકલી ઝડપથી કહો. હુ એમ આઈ એટલે હું કોણ છું. ક્લોવ એટલે લવિંગ, શું કહી શકાય? લવિંગ. સમજાઈ ગયું બાળ દોસ્તો? આ એક પ્રકારના શું છે? ઉખાણા આપેલા છે અને એના ઉપરથી તમારે એના આન્સર અને શું લખવાનું છે અને દોરવાનું પણ છે. ઓકે, આ બધી જ એક્ટિવિટી આપણે અહીંયા શીખી ગયા. એક્ટિવિટી 4, એક્ટિવિટી 5 અને એક્ટિવિટી 6 ત્રણે જે છે તમારે ટેક્સ્ટબુકની અંદર જ લખવાનું રહેશે. ઓકે બાળ દોસ્તો, આવજો, બાય બાય, સ્ટે હોમ અને સ્ટે સેફ.